શિખર શું કરશે? અલ્યા હવે ફોડા ઉલી અયોધ્યામાં રામની નથી સ્થાપના કરવાની, કારણ કે હું આજ છે ને ઉલ્યા મોદીજી થી કંટાળીને બેઠો છું. અલ્યા તારી માર કાકાના શિખર સી રીતનો ભૂત વળગ્યો છે બાપની શોગન કશો ખબર પડતી નથી. એ ભગવાન તે મને મગજ આલ્યો એવું માર કાકાને મગજ આલવું તું, અને પછી હું તો મગજ ક્યાંકથી લાવત વરો. અલ્યા હવે એમ કહેશે કે ભગવાન રામના મંદિરમાં સ્થાપના કરવાની છે તો અહીંયા હવને કરવાનો છે, પણ મોદીજી ચી રીતના અહીંયા હવન કરશે, હવનમાં કેવી રીતના બેસશે અહીંયા બૈરું તો છે નહીં. અલ્યા માર કાકાને હવે કોણ સમજાવે કે બુડું યન તો ગમે ત્યાંથી મળી રહેશે, નકા કદો તલવાર લઈને બેસશે. અલ્યા આ ગાડાજી વાતા કરે છે માર કાકો બાપની શોગન કંટાળી ગયો છું. હવે તો હું ભાઈ કંટાળી ગયો છું. ખબર કેમ કશું નહીં પડતી હોય? અલ્યા આવડા કંડા કધાડા થયા તો ખબર કેમ કાંઈ નથી પડતી? અલ્યા માર કાકાને અલ્યા હવે ફોડા ઉલી અયોધ્યામાં રામની નથી સ્થાપના કરવાની આ 22 તારીખે. અલ્યા એમાં એમ કહેશે કે મોદીજી અમે ભાગ લીધો છે, મોદીજી ઓલા હવનમાં બેહવાના છે, તો કે અહીંયાને બૈરું તો છે નહીં, તો પછી હવનમાં કેવી રીતના બેસશે માર કાકો એમ કહેશે. પણ એને કોણ સમજાવે કે અલ્યા ઈ તો આખી આપડા આખા ભારતના વડાપ્રધાન છે, એને તો ચોક બાયડી જડીએ જાય નકા વાળે પાછા તરવેલ લઈને બેહે તોય ફોડા હવન તો થઈ જાય. અલ્યા એને કોણ સમજાવે ગાડાને? હું તો ઈ જ કહું છું, પણ એને સમજાઈને થાચો કાંઈ સમજતા નથી ફોડા. શું કહેશે તું? અલ્યા મારો ભાઈ કાલુનો સમજાઈને થાચો શું? મગસ હોય તો સમજે, આયન તો મગસ જ નથી ઠામુકું. શું કહેશે? અલ્યા એમ ચા આપણે કોઈ વૈજ્ઞાનિક કે ડોક્ટર સાકે બીજાના મગસ લઈ લે, નકે ઓલા દારૂડિયાનો ના લઈ લે વરું, પણ એનો મગસ નથી કામ આવે એમ. આ ફીટસી રીતના કરવું. હું તને શું કહું છું, તું માર કાકાને હબી હાલ જા અને એને જઈને કે રૂડાબા મોદીજી તો બેહી જશે અને તમે ચમ આટલા બધા ઉલડો છો? મને કે ના બટી, મેં તો ઘણા સમજાયા પણ મને કે બટી તને એમાં કઈ ખબર ના પડે, અને તું માર કાકો બે પાકા ભાઈબંધ છો, કાયમ બે ભેગા હોય છો, એટલે તું કદાચ જા ની કાક સમજે તો અહીંયા થોડા ઘણું કામ શીખડાય. આખો દાડો તારા ભેગા રખડતા હોય છે, કાક થોડા ઘણું શીખડાવતો હોય તો ભોડા તું તો કઈ શીખડાવતો જ નથી પડે. શું માર કાકા અલ્યા રખડવાની વાત નથી મારો ભાઈ, આ વાબરૂનો સવાલ છે અને વાતોનો સવાલ છે. હું તને કહું છું કે કંઈક શીખડાવતો હોય તો થોડા ઘણું મગજ ચાલતો હોય તો તારું તું. કેમ મને ગાંડો ગણે હે? શું કેસ હે? અલ્યા પણ માર કાકો ભેગા રહીને મારી આબરૂ ઘટાવે છે. આ તો કહેશે ને કે ભેગા રહીને ભાવ બગાડે, આ ઈ વાળું કરે માર કાકો. અલ્યા આટલી સારી લાખું છું, આ ભેહાને દોઈને દૂધ ભરાવા જઉં છું, તોય માર કાકો મને કે કાંઈ નથી કરતા. અલ્યા તું મારી વાત સાંભળ, તું હવે તું તાત્કાલિક માર કાકાને જા અને કે લ્યા મોદીજી રામના મંદિરમાં સ્થાપના કરવાની છે, અહીંયા હવનમાં બેસશે, કદોક તરવેલ લેશે ને કે ચાંકથી બાયડી લાવશે, પણ કાક તો કરશે. સમજાય જા. હા તો ભૂલી ગયા, એટલે મોદીજી સ્થાપના કરવાના છે? એટલે મોદીજી રામની સ્થાપના કરવાના છે. પોડા રામ બોલે અયોધ્યામાં મંદિર નહીં બનાવ્યું રામનું, તને નહીં ખબર? ના એટલે ઈ તો કઈ મને ખબર નથી. એટલે તાર અયોધ્યામાં મોટું રામનું મંદિર બનાવ્યું છે, તે પોતે ઓલા હમાસારામ જોઈ ગયા છે, તે મને કઈ અહીંયા તો બૈરી છે નહીં મોદીજીને, તો કઈ શિબતના સ્થાપના બોલે, સ્થાપના શિબતની કરશે ને હવનમાં કેવી રીતના બેસશે? એટલે આ પણ અહીંયા કોણ સમજાવે પોડા? તમે ચાક વાત ના આપણે તે કે મોટી બધી અગરબત્તી છે. હા બધી અગરબત્તી છે ને પોડા. હું તને શું કહું છું, એટલે પોડા ગામે તો કવાસિયા જમાડવાની છે. એમ તો આપણા ગામમાં આવશે? એટલે આપણા ગામમાં આવશે ઈ વાત હાસી, પણ આ તો એટલે ઈ હવે જાવ છે ને બધું જાવ. તું જા માર કાકાને જા રે તું. હારું જાજે. મેં કીધો ઓલી આઈડાની 5 બોરીઓ પડી ઈ વેચી અને આપણે કવાસિયા જમાડવા પડી, આખું ગામ જમાડેરો છે, તો પછી આપણે અડધો ભાગ આલવામાં શું જાય છે? એટલે પોન થયો પોન. આ માર કાકાને કોણ સમજાવે? એ ભગવાન, હવે તો રામ તમે જ માર કાકાને સમજાવજો. બાપની શોગન કંટાળ્યા છે, બાપની શોગન. હવે તો અલ્યા મોયા રૂડા બને તો સમજાઈને થાકો છે, પણ સેને રૂડા જેવા સાગનાડા જે મિયાનો મગજ સેને મુ દાખલા કઈને ને એક વાત ને ખાલી સમજાવું તારે ઈ જવાબ એનો સમજે નકે તો તું સમજતા નથી. એનો મગજ જ છે મારો અહીંયા જોઈ કેવું. હવે શિહોરી બીધો કંબુઈ ચોકડીએ બીધો
શિહોરી બીધો કંબઈ ચોકડી એ બીધો રે મેં તો ઓલા કાના ભાઈના ઘરે આડો પડીને બીધો કાના ભાઈના ઘરે આડો પડીને બીધો અલ્યા તારી આ એક ગાડાને તમે સમજાવવા જાત તો અને એક બીજો એવરે ગાડો ભરી રહ્યો એ પાછો દારૂડિયો છે એ બહુ બગાએ રૂપિયા પેરાયે મુગા હિલ અલ્યા તો છેલે છોડ્યો એ ચમતોડે નાખે દેલ અલ્યા છેલે છોડ્યો એ ચમતોડે નાખે દેલ એ અમે કી અમાવાઈ રૂએ ના દુનિયા થઈ એ તલિયો કહી જાય અમા એ તો કોઈ ના જાણે લે ભાઈ બહુ બગાડીએ રૂપિયા એ ઉભો રે ઓ વાચો રહેલા મુરુડા બાકન ચમ રૂડાબા ની જમણવાર છે ના એવું તો કાઈ નથી પણ મુરુડા બાને સમજાવવા ગુંરો ચમ સમજાવા રૂડાબા ગાડા થઈ જાય સમજાવા જાય રે હા આજ ને પૂરા ગાળા થઈ ગયા છે ચમ સી રીતના ગાડા છે ને મને કઈ ખબર નહીં પડતી મને બહેન વાત કરે તો થોડી ખબર પડે સી રીતના એને કઈ ખબર નહીં પડતી હે હવે તું મને જવા દે ને પોડા ટ્રેન નહીં જા ટાઈમ બરાબર એમાં કશું નહીં થતો ખબર તારો ટાઈમ બરબાદ થાય છે તો મારો ટાઈમ બરબાદ નહીં થતો હે હારું જાતું હવે કામ ઉપર ચમચે રૂડાબન ચમચે સમજાવવા જવાના એટલે રૂડાબાન કઈ ખબર જ નહીં પડતી ને પણ સમજાવવા જ પડે કેમ કઈ ખબર નહીં પડતી એટલે એમાં શું છે તને ખબર છે શું હે એટલે ઓલા મોદી દી ખબર છે રામજી મંદિરે હવન કરવાના છે ઓએ તો અહીંયા શું કહે છે પણ ખબર છે શું કહે છે તો મોદીજી મારે બેહું છે એમ કે છે હા એમ કહે છે હવનમાં મારે બેહું છે મોદીજી તો કઈ બાયડી તો કઈ છે નહીં હા તો ઈ એમ કહે છે કે ઓલા મોદીજી તો બીજા કાંકથી ગોતી લે છે એના કે તરવાલ રાખશે અરે એમ કે છે કે વડા ભજન હે એને ગમે તે ચડી જાય ગાડો હે ગાડો રોડ્યો સમજાવા જાય અચ્છા રોડિયો ગાડો માતાની છોકરી મગજ જાતું ને એનું એક જણો ફેલ થવાનું હતું એ તો મને ખબર હતી ગાડો રોડિયો અલ્યા તારી રૂડાબાને તો હે ને મે ઓય આઈડમ ગોત્યા ઓય ઘરે ગોત્યા અને ઉલા ક્ષેત્રે ગોત્યા અને હવે આ જીરે ગોતે તારે હવે મને રૂડાબા જડ્યા હડો હવે અહીંયા શું વરે પાછા કક્ષોલા વરે અહીંયા બેઠા બેઠા અલ્યા તારી કઈ ખબર ચમ મને કઈ પડતી નથી આ મોદીજી પણ હવે શીખર શું કરશે અલ્યા બાપની જોગન બાયડી નથી પોતે હવનમાં ચી રીતના બેસશે મને તો કોઈ કહેતા કોઈ ખબર પડતી નથી બાપની જોગન હવે તો હું ગાડો થવરો હમાસારા ઉપર હમાસાર આવે છે હમાસારા ઉપર હમાસાર આવે છે કે મોદીજી બેહવાના છે હવનમાં અલ્યા પણ ભાઈ મોદીજી તો બૈરું જ નથી પહેલે પ્રથમ તો શીબતના હવનમાં બેસશે અલ્યા શીબતના બેસશે પણ ખબર જ નથી મને તો પડતી બાપની જોગન કંટાળી ગયો છું આ એને તો મને કન્ફ્યુઝ કરી નાખ્યો છે કન્ફ્યુઝ અલ્યા તારી રૂડાબા તમે કન્ફ્યુઝ નહીં હોવ હવે તમને હું કન્ફ્યુઝ કરવા આવ્યો છું અલ્યા ઈ તો મને ખબર છે કે તુંએ મને કન્ફ્યુઝ કરવાનો છે મારા હારા તેમો મને ખબર છે બટકા બગડી ગયેલા કે તુંએ કન્ફ્યુઝ જ કરવાનો છે મને ચમાયો છે ફાટ મોઢામાંથી ફાટ હવે ચમાયો છે હું તમને સમજાવવા આવ્યો છું એટલે શું હું નાનો છોકરો છું તું મને સમજાવવા આવ્યો છે તમાર મગજ તો છે નહીં તો તમે કેવી રીતના સમજજો અલ્યા તારી તો મારે મગજ નથી તો હું કેવી રીતના સમજીશ તો તું કેવી રીતના સમજાવવા આવ્યો છે મારે મગજ નથી તો કઈ હું સમજવાનો તો શું નહીં તો પછી તું સમજાવવા શું લેવા આવ્યો છે ઉપર હું તો એમ કહું છું કે આટલું જ તમાકન મગજ છે કે આખું દોડિયા જેટલો છે ને ના દોડિયા જેટલું નહીં દોડિયા જેટલો મગજ વગર ના કોઈના મગજ ના હોય તારે નથી પહેલા પ્રથમ ભેદામાં ભેદો મારતો જે ઈ થોડાક છે આમ તો કોણ કે માર પણ તવારથી ઘરો હે હું તને શું કહું છું મારી વાત સાંભળ બીજી કોઈ ભેદા લાશ વાડી ખાડમાં અને તું શું લેવા આવ્યો છે કેવી રીતના આવ્યો છે ને શું કરવા આવ્યો છે ઈ કામનું મને આટ નિકાલ હાલ કારણ કે હું આજ છે ને ઉલ્યા મોદીજી થી કંટાળીને બેઠો છું ઈ થાપના બેહવાની વાતા કરે છે અલ્યા કીધું ભાઈ એને બાયડી તો છે નહીં તો થાપનામાં કેવી રીતના બેસશે થાપના કરશે અહીંયા હવનમાં કેવી રીતના બેસશે એટલે આ કંટાળી ગયો છું તું શું કહેવા આવ્યો છે ભાઈ બોલ કે પ્રોહટ હું મોઢામાં એક વાત કરવા આયા છું કે જો મોદી દીદી બાપુ છે ને હા ઈ રે છે ને એટલે ઈ શું ચમચમ બેસે તમને ખબર છે આ ચમચમ બેસશે ઈ તો વડા બંધન છે એટલે ઈ તો છે ને આમ તલવાર લઈને બેસે તલવાર લઈને બેસશે એમ ને એટલે તલવાર એટલે ઈ વાત હાસી ને તલવાર હોય તો એમ કહેવાય છે કે ભાઈ હવનમાં બેહી શકે છે હા તો આ તમારો તો તર બેહું મત બેહી કોણ
મારે તો છોકરો છે ને મારે તો લગ્ન થયેલા છે એમ તો મોદીજીને થયા હતા ને અલ્યા પડે તાર મારે નહીં પડે હાર માતાની જવા કાઈ જા હે અલ્યા ઈ પિયરમાં રહીને બેઠી ને તેડવા જાઉં છું તોય નથી આપતી મને શું ખબર છે કે મારે 100 વીઘા જમીન જોશે 5 પાડાના ઘાટ જેવી ભેંસ જોશે અને વળે પાછો છોકરો તમારો કપાતર છે એને હારો કરો અને તમે ઢીવટો પહેરો છો ઈ જીન્સ આવલો કાકે છે જીન્સ ને આવલો કાક ટી-શર્ટ કહે છે ને ઈ તમે પહેરો ને મોય જીન્સ ટી-શર્ટ પહેરીને આવું એટલે આટલી ઉંમરમાં હવે અમે બે જણા જીન્સ ટી-શર્ટ પહેરીને ફરા તો પછી તમે શું વિચારો કાકો જવાન છે જવાન છે ને આબરૂ જાય આબરૂ મારો ભાઈ ગામમાં આબરૂ જાય આ રૂડિયા રખડી જવાની આટલી ગમતી છે ને ઈ રાતી રે હુડ બોલાવતી એટલે તો કમસો કે ડોશી નથી લાવવી અને હવે આની વાત કર હેડતા અર હું એમ કહું છું હા કે હવે મને રૂડા અલા હડમતા મને સમજાવવા મેચો છે જેમ હડમતા અલ્યા હડમતા બડમતા નો કઈ 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 મને સમજાવવા નહીં આવવાનો મારામાં મગજ ઘણું છે માર ભાઈ તને કહી જો છો હું તો તમારામ તો કાઈ નથી હડમતા કાઈ માર કાકાને કોઈ નહીં મગજ આ પોતાના જ પથારી ફેરવે છે પોતાના જ પથારી ફેરવે છે હાસી વાત છે ઉલ્યા જિગ્નેશ કવિરાજની કે પોતાના જ પથારી ફેરવે છે આ મારા હાહરા તેમાં મારા જ મારી પથારી ફેરવે છે તો પછી પારકા તો ના ફેરવે તો એમાં નવાઈ શું છે નવાઈ શું છે એટલે મારું કઈ એમ છે શું પણ તારું કેવું છે ભાઈ કેમ કરું તું એ હું એમ કહું છું કે ઈ મોદીજી બાપુની તમારે કાઈ ટેન્શન નહીં લેવાનું તો મારે ટેન્શન લેવાનું છે ચનું અલ્યા અહીંયાનું ટેન્શન છે મારે બીજા કોઈનું ટેન્શન નહીં ઉલ્યા ભવના દશમન તો ઈ શું તમારા કાકો છે અલ્યા કાકો બાકો કઈ નહીં મારા થતા મોદીજી પણ હું તો તને એમ જ કહું છું કે લા ઈ અને બાયડી નથી તો પછી ઈ કેવી રીતના બેસશે હવનમાં મારો ભાઈ તું હજી તારી ઉંમર નાની છે તો મને એમાં કશો ખબર ના પડે ત્યાં ઓછી દિવાળીਆਂ જોઈ છે મેં 575 જોઈ છે દિવાળીਆਂ તો એટલે શું તો તમે વરસ કેટલા છે અલ્યા મારે તો કેટલો વરસ વીતી ગયો છે મને જ કોઈ ખબર નહીં રી બાપની શોગન મારા દાદાના દાદા મરી ગયા પણ તોય મારો અંત ના થયો ક્યાં જાય છે ઓય બેહું છો હા હે રૂડાબા હા તો તમારો હવે અંત નિકિલ છે જમ નિકિલ ને નિસ્ટિક છે એમ કોક કે અંગ્રેજીમાં મો તને શું કહો છો બટી હા હું તને એક એવી વાત કરું છું કે તારે છે ને હડમતા અલી જિલ્લાની વાતા ઉપર તારે કશાય કેતા કશાય ધ્યાન આલવાની જરૂર નહીં ઈ મારો હારો તેમાં ભિખારી થયા પણ તમને કરશે અને હું હારો કહું છું ઈ તો મારો હારો તેમાં રખડું છે ગામમાં ભાટકતું હશે તને કીધું હશે મેં એટલે હાવરમેન શું કીધું ખબર છે એટલે કીધું બટિયા ભટે હમાસર કીધું મોબાઈલમાં આવે છે તો આ મોદીજી કીધું મેં બેહવાના છે ઓલી રામને સ્થાપના કરવાની રહીએ તો મેં કીધું બાયડી તો અહીંયા છે નહીં તો પછી કેવી રીતના પોતે સ્થાપના કરે ઓલી કે છે શું હવનમાં કેવી રીતના બેસશે તો મને કે કાકા તમને કશું ખબર ના પડે આમાં ઈ તો એવી રીતના બેસશે અલ્યા પણ મેં કીધું મારો ભાઈ કેવી રીતના બેસશે આ તો હવન છે આમ તો બાયડી કાયદેસર જ બધા નથી બેઠા હોતા તો મને કે તમને કાંઈ ખબર ના પડે ને આમ છે ને તેમ છે ને પોસડું ઢેકડું લ્યા 4-5 તો મને ગાળે જીધી પડી પણ એ ગાળે તો નહીં કેવરાય એવી મારા બાપના હમ અને પછી બડા એવા અમે બે બાંધ્યા એટલે એવા બાધ્યા કે તું વાત જ જવા જઈએ પછી રીહણો કરીને હવારુનો ધોડીને જોશે ઓલા કમશા કુશીની સા પીવાય ઘરે સા પીવાય નથી રે ઉકાળલ પડ્યો તપેલા મધી પીવું હોય તો એ જ પછી એમ એ તો ઈરો તમારી બાળો છે તમારે જીરું ને દે અલ્યા તારી આ ચી બાજુ દાડો ઉજો હાથ વળે આજ કા તો શિયાળુ બાજુ ઉજ્યો છે હવારમાં વાયરો એમડાનો હતો ને એ તો વાયરો એમણાનો હતો પણ દાડો તો મુગમનો દુબે છે ઈ ભલે જ હમણાં ઉગતો હોય હું તને શું કહું છું તો મોદીજી એમ કે એમ કાંકો બાયડી કાંતોક લાવશે નકે કાંતોક તરવાર લઈને બેસશે એટલે એમ થઈ જાય એમ હેરુડાબા હા શું છે હું તો તમને શું કહું છું શું કે છે પણ તું હું એમ કહું છું કે આ બધા આખા ગામ જેટલા રહ્યા ને હા એટલા હું બધા કોશિયો જમાડ્યા છે આ 22 તારીખ ના હા ઈ તમારે નહીં જમાડવાની આ ના પડે માર ચા એટલું બધું બજેટ છે ई बड़ा हमारे बस की बात नहीं हमारे घर में तो रोटला खाने का भी पैसा नहीं होता है तो हम कुमासियां कैसे करें તો મારે એક બોરી બેસીને કોશી જમાડવા અલ્યા તારી અરે મારો હારો તેમાં પાછળના દરવાજેથી 2-3 બોરિયા ના ઉસકાવી લે એક બોરીને કુમાસિયા કરશે અને બીજાનો પછી રામણું કરશે ને પાલટીયા કરશે એટલે આમાં કેવું છે તને ખબર છે બેટી જો ઓલા ગામમાં આપણે હરખોબાની બધાય કુમાસિયા જમાડે રહેશે તો પછી અહીંયા આપણે જઈને ખાઈ આવશે ને આપણે બસ કી બાત નહીં હે જો આપણને કદાચ રમ થોડા ઘણું કદાચ દે ને તો આપણે કરા પણ રામે ચો કોઈ ભગવાને નહીં દેતા કે નહીં રામે દેતા હવે ઈના ભાગનું આપણે લ્યા ઘણું આપણા પણ આપણા કન હોવું તો જુએ ને પડા કરે માર તો દોણા ખાવા નહીં લે બાપ ના હમ હેરુડાબા શું કહેશે કો તમે તો લા બધા ગામથી મોટા છો લ્યા બધાય ગામથી મોટા સા ગામનો આગેવાન છું કોકને 2 ડગલા ભરવા હોય ગામમાં કાક ગમે તે કામમાં તો પેલું મને પૂછવા આવે છે પણ તોય મારા અત્યારે મારા હાથમાં નથી મારો પૈસા હોવા જોઈએ પ્રમાણે પછી
તો પૈસા લાવો રે કાકથી સીતાઈ અલ્યા ભાઈ ચારે કોરા જા હારા હારા અમારે જે શેણ વાલીશ્રી હતા અહીંયાથી બધેથી પૈસા લાયા છે પરાન હવે તો કોઈ માર કાકોય મને પૈસા આલે એમ નથી કોઈ વિશ્વાસ જ નથી કરતું હાલીને ભર્યા જ નથી મારા કન હોય તાર હું અહીંયા ભરું ને ભાઈ બે બોરીઓ રે યાર વેસી ન ખાય અલ્યા બે નહીં એમ તો ના કે ને કે મારો હારો તેમાં હમતા કન જઈ અને બધું કેશે પણ કેશે કે આટલી બોરિયા છે ઈ બે બોરિયા તો પડે એમ કે કોઈ હાજુ માદુ હાસે નાસે હમણાં પડા મને છે હારું રહેશે હા નથી ચડતો તો રૂડોબા શું હડન તો એમ કહેતા હા કે અંદાજો તો છે 50 બોરીઓ હા પણ એ કે બે જ ખાલી કે અંદર વેસવી છે કે 48 બોરીઓ રાખવી છે એવું છે એમ ને હા. ઈ ખાલી ખોટા વેમ છે ખાલી ખોટા વેમ છે એના ઈ એવું કશું નહીં હું તને શું કહું છું હા. સારું હવે તો હું એ જાઉં છું હમણાં ઘરે બાજુ અને ચા પડ્યો છે પીવો હોય તો હેડ ને કે પછી જા હમણાં હાડો મારે પીવો છે મારો હારો અલ્યા બટકા હા અલ્યા પડા વણ તો મારા હારામ હારું નથી જીરું અને હારું છે પોર તો પડા ચરમી આવી તીન બળી ગયો તો વણ તો હારું છે આમ કેટલું થાશે આ 50 બોરી થશે કે ઘણો તો થાય છે અલ્યા એ મારા હારા તેમાં ભમરાળા આવું શું બોલે છે એમ કેમ કે હવ બોરિયા થાશે આટલી બાટલી ભાઈ મહેનત કરું છું ને મારો હારો તેમાં કડવા બેન બોલે છે જોજે એટલે આમાં હો બોરી કેમ ના થાય તમને ખબર છે કેમ ના થાય તો આમાં તમે ડીએપી ખાતર નહીં લાગતા બસ તમે એરિયા અંદર નથી લાગતા તો લોકો સલ્ફર કે ને એ નથી લાગતા ઇન્ફ્લેશ નથી લાગતા ફોલ્ડર અંદર નથી લાગતા કે અંદર કે તમે સળિયા ખાતર તો ભર્યો નહીં દેખાતો જ નથી અંદર કોઈ અલ્યા મારા હારા તેમાં ઓનાળે તું જ ભરાવા આવ્યો તો તને ખબર છે કે નથી મગજ વગરના દેશ વાળા મને શીખડાવા આવ્યો તો ઓનાળે નથી આવ્યો 10 ડમ્પર ઉલ્યા આવે ને રોડે મતતા હોય છે ને ઈ માય 10 ડમ્પર ઠલવાયો છે મારો ભાઈ 10 ડમ્પર ઠલવાયો છે મગજ વગરના તારે જ નથી બૂતું પણ પણ હું શું કહું કે છું મહેનત નહીં કરતા અલ્યા જીરામાં તો હાથને પગમાં જીરામાં ધૂમ સોન કે મહેનત નહીં કરતા પાણી ટાઈમેસર વાળું બેલાની ફેલાની દવા છાંટું અને કે નહીં કરતા મહેનત કેવી રીતના લ્યા નહીં મહેનત કરતા ઈ તો એ ઉડાબા શું છે એટલે તો તમે ઘણું જીરું નહીં થાય કેમ કે તમે હાથને પગ જીરામાં જુઓ છો મેલવાળા એટલે ઈ ચમ ધૂમ છું તને ખબર છે હા અલ્યા માણા હેડે તો અહીંયા બાસ આવે ને કોબામ જાતા રે એટલા માટે પછી હું શું થયું કોમ મને આવી ગયો ઈ એમ કહું છું કે બાસ આવે એટલે બધે માણા બધે બીમાર થઈ જાય એટલા માટે મેં ધૂમ છું પગને હાથ પડે મેલ વાળા પણ હે ઉડાબા હા કોઈ તમે દોહડમ કરતો તમે આમાં પાછળ ઠલવાયા તો આતે ઠલવાયા એટલે હું એમ કહું છું કે જો આટલામાંથી ખાલી તમે 50 બોરી થાય હા તું ઓલે વાસી ચાપડી પીરે રેડે ભાઈ મગજ ચઠકણે આવે તો હેલો જય માતાજી મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવાના ખાસ કોમેડી વિડીયો જોવા માટે અને મિત્રો વિડીયોને શેર કરજો તમારા મિત્રોની અંદર અને આ વિડીયોને ઘણો એવો શેર કરજો અને તારે કંઈ કેવું ક્યાં ભરવું હવે હું તો એમ કહું છું કે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો મારા બટકાનો એવું કેવું છે અને મિત્રો રામ ભગવાન માટે એક લાઈક અને એક સબસ્ક્રાઇબ અને થોડુંક શેર કરવાનું તો બને જ છે શું કેવું હા આને અને બધાયને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અમારા બટકા તરફથી પણ કહીજે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ ને બળા જય શ્રી કૃષ્ણ બોલ ને જય શ્રી કૃષ્ણ હા એમ તો અમારા બે તરફથી જય શ્રી કૃષ્ણ મિત્રો અને વિડીયો બને એટલો શેર કરજો બાકી તો રામે રામ હેડો ચા પીવા હેડી લે આમ